સોમનાથ ભાવનગર હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. રાજુલા નજીક રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ થયો છે. રેલવે બ્રિજનું કામ શરૂ હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા થાય છે. એક તરફ બ્રિજની કામગીરી, બીજી બાજુ સિગ્નલ. આવક જાવક માટે એક જ રસ્તો હોવાથી લોકો પરેશાન છે. તો દ્રશ્ય તમે જુઓ, રાજુલા નજીક એક તરફ ફાટકનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ સિગ્નલ છે. તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બ્રિજની કામગીરી અને બીજી બાજુ સિગ્નલ. આવક જાવક માટે માત્ર એક જ રસ્તો. લોકો પરેશાન થઈ ગયા છે. સોમનાથ ભાવનગર હાઈવે પર ટ્રાફિકની સમસ્યા. રાજુલા નજીક રેલવે ફાટક પાસે આ સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ થઈ રહી છે અને તેના કારણે જે વાહન ચાલકો છે પરેશાન થઈ રહ્યા છે. રેલવે બ્રિજનું કામ શરૂ હોવાથી વારંવાર આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. લોકોને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં પણ મોડું થઈ રહ્યું હોવાથી લોકોમાં રોષ પણ છે. એક તરફ બ્રિજની કામગીરી અને બીજી બાજુ સિગ્નલ હોવાના કારણે સતત આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ટ્રાફિકમાં વાહન ચાલકો અટવાઈ જાય છે અને તેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ છે. આવક જાવક માટે માત્ર આ એક જ રસ્તો છે.